સદગુરુદેવ આજે પરમાત્માના દર્શન કરવા આવ્યા છે. પૂર્ણ પરમાત્માને ગયા છે. જો અહીંયા બધા દર્શન કરવા આવ્યા પંડાળ છે. તો આ બાજુ બહેનો છે, બધા આ બાજુ ભાઈઓ છે. મોટા મોટા પંખા ફરે બધું ગુરુજીને ગયા છે દર્શન કરવા માટે. દંડવત પ્રણામ કરવાનું. હું હવે ગીતાજીમાં લખ્યું છે કે હે અર્જુન, તો તત્વદર્શી સંત પાસે વહી જા, એને દંડવત પ્રણામ કરે, એની સેવા કરીએ. તો દંડવત આપણે પગે લાગતા નથી આવડતું, પણ અમારા મોરચંદના શાંતિ બાપા આવ્યા ને જોયું કે પગે લાગતા આપણે પરમાત્માએ શીખવાડ્યું આપણને કે ભાઈ હે અર્જુન, તો તત્વદર્શી સંત પાસે વહી જા. એટલે જ્યાં સુધી આપણે તત્વદર્શી સંત નહીં મળે ને ત્યાં સુધી મારીનો ખેલ ને બાજવા જોર રાગ દેશ ને બધું આપણે સમજાય નહીં. સદગુરુદેવ પૂર્ણ બ્રહ્મ સદગુરુદેવ. હાલો હવે ચા પાણી પેલી ગુરુજીને રહ્યા પંડાળ છે. આ બધો સોચી એટલે આપણે દર્શન કર્યા હતા. હે આ સમરના દર્શન કર્યા કે નહીં? સવારે હાલો ભગતજીને કરાવી દી બા છાયે છે. હાલો છાયે છે. જો હાલો મેલ છે. હાલો સદગુરુદેવ કે જો આપણે હા તો ભલે કાઢવું પડે નક્કી દે. હાલો હોય તો થાય છે કે બંધ થઈ ગયું કે ચોથી ભાર સદગુરુદેવ કે પંડાળ છે. મોટા મોટા પંખા ફરે પરમાત્માનો. સદગુરુદેવ કે સત છે.